હું ફિંગર બધી તોડી નાખીશ, હાથ તોડી નાખીશ, હાથ તોડી નાખીશ, તળિયા તોડી નાખીશ. વાગી ગયા છે સવારના 10. છોટુ બેબીને ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે. એ છોટુ એમાં જીનકુ એટલે દીકા 10 વાગી ગયા. તો શું છે? શું છે કે જાદી જવું છે? શું કે છો? શું છે જા એમ? કેટલી વાર સૂવું છે? કેટલી? 5 મિનિટમાં ઉઠી જઈશ ને પાક્કું? ઓકે સુઈ જા. મિલ્ક હવે થોડું પીવાય દીકા? પીવું પડશે થોડુંક? બહુ લઈ લ્યો. લાઈટ હા પણ જોઉં છું, કરું છું, બન ઊભી થાઉં છું. 1 મિનિટ તો આપ મને. કરી દઉં આજુ પણ તે કાલે શું ખાધું તું? ચો દેખાય છે ગાઈઝને? દેખાતું નહીં, હમણાં આપણે બતાવીએ. કેવા હાથ થઈ ગયા મારા દીકાના કલરવાળા, હે ને? કલર લાગી ગયો ને હાથમાં. એ તો ટમીમાં કેટલો બધો કલર જાય એવો ગંદો ગંદો. એટલે આજથી બફ ખાવાનો હે ન ખવાય દીકા. ખાવો છે? સારું. પછી હાથ બતાવી દેજો કે ગાઈઝના તારા કેવા ગંદા ગંદા કલરવાળા થઈ ગયા. અહીંયા મોઢું ગંદુ થઈ ગયું છે, બધું ઓરેન્જ ઓરેન્જ, જાણે મહેંદીનો કલર ન આવી ગયો હોય. અહીંયા હરખું નહીં દેખાય, પછી બતાવીશ. ઓકે બસ હવે હાથ બતાવતો તારા. જો જો ગાઈઝ, જો તારી ટંગ બતાવ. ટંગ તો હવે થઈ ગઈ છે વાઈટ. હાથ જો છે કોકને મહેંદી મૂક્યા હોય એટલા કલરવાળા. જો તો હોઠ બતાવ, મૂળ બતાવ. અહીંયા જો બધો કલર લાગ્યો છે. એકવાર આમ બંને હાથ આમ કર. જો બતાવ તો ખરી દીકરા. બતાવું છો પણ હલખાતો નથી બતાવતો. આમ કહું છું. જો હવે ત્યાં બરફ ખાવાનું કેન્સલ. ત્યાં નહીં ખાવાનું, બીજી જગ્યાએ ખાવાનું. ત્યાં છે ને ગંદા ગંદા કલર યુઝ કરે છે. જો મારા દીકાના હાથ કેટલી વાર આપણે વોશ કર્યા તોય નથી જાતો. જો આ કલર જ નથી જતો મારા વાલાને. ક્યાં ધોઈ દઉં? અહીંયા બાલ્કનીમાં હાથ ધોવાય. જો નીચે જે કલર છે ને એવો તારા હાથમાં કલર થઈ ગયો છે. મેચ કરતો છે ને? જો ચાલ તને ડાયપર ચેન્જ કરી દો. શું કાઢી નાખ્યું? ક્યાં બાઈતર છે? બાઈતર આ છે જ તો ખરી. બાઈતર બતાવ તો, ચેક કરવા દે તો. કયા પાણીથી? તો ગંદુ એસીનું પાણી હોય. ચાલો બાઈતર તારી નાખીએ. ડાયપર કહેવાય. શું કહેવાય? ડાયપર. જો અમારા રૂમમાં આખો દિવસ આવું જ બધું હોય કા બેટા? બધું વસ્તુ નીચે. એને છે ને પંથને ખબર પડી ગઈ છે કે એની મમ્માને છે ને નીચે વાંકા વળવાની ડૉક્ટરે ના પાડી છે. એટલે છે ને ગમે એ વસ્તુ લઈને સીધું આમ નીચે જ ફેંકી દઈ. હે ને બેટા? એવું જ છે ને? એવું જ છે ને? એવું જ છે ને? તોફાની સારું ચાલો ઉપર ચડી જાઉં, ડાયપર કાઢી દો. નથી કાઢવું ને? ગુડ મોર્નિંગ. હજી એક વસ્તુ ભૂલી ગયો.
સોચી લે. દસી તાતના એ તો આવી ગયું. યાદ રાજે એ વસ્તુ ને એ જ વસ્તુ. ફોન ખરાબ થઈ ગયો તો એના પછી પાછું હું યાદ જાડો ને ત્યારે ભાજીશ ને ફોન દેવાનો છે પણ કોને? ભાજીશ ને તાના ફ્રેન્ડ ને કોના ફ્રેન્ડ? એનું શું નામ છે? ભાજીશ ભદીશ. હા હા, એના ફ્રેન્ડ છે. એના ફ્રેન્ડ છે. ભદ્રેશને ફોન કરવાનો છે. હે? ભદ્રેશ દાદુ કહેવાય. ભાજીશ કહેવાય. ભદેશ ન કહેવાય, ભદેશ દાદુ કહેવાય. કેમ તને ભદેશ દાદુ યાદ આવી ગયા છે? હે? શું કામ છે તારે એનું? તેના પે આજે 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 છે દાંત મારા અમારી બતાવું છે. અમરોલી રોકાવું છે? હમણાં તો આપણે અમરોલી રોકાણા હતા એટલે હવે રાજ રેસિડેન્સીમાં. નહીં અમરોલી તો કોઈ છે જ નહીં, નાના હતા એ તો બધા બહાર ગયા છે ટ્રેનમાં બેસીને. હાય વાંદે એવું બધું કહેવાનું ને મજા આવે ને. આ તો ગયો તો જવું તું તારે? હે? નહીં નહોતું જાઉં. મારે તો જવું તું, હું તો બા જવાની છું કાલે. નહીં મારે કાલની ટ્રેન છે. નહીં તો તું આવજે ને મારી ભેગો. પણ તેન યા તેન તારી આવે શું કે? તેનું કોઈ આવે તો હું તેન બેસું તેન નીચે આવે તો બેસું ને ટ્રેન નીચે નહીં આવે પણ હું તને તેડી લઈશ. હું તને તેડીને અંદર ઉતારી દઉં તો ટ્રેનમાં. નહીં તો ના આવું છું અંદર બાતમાં વંદે ભારતમાં આવવું છે? તો આવજે. ઓકે. આપણે તો તને તો કમર દુખે છે મને કમર દુખે છે એ વાત એ સાચી. તો હું ભૂલી ગઈ હતી. તો ટેસ્ટ તેડીશ કેમ? પરફેક્ટ. સાંભળ, તને અત્યારે બધા જે ડાપણ સૂજે છે કે તને કમર દુખે છે તો તું મને કેમ તેડીશ, તો જ્યારે તું તોફાન કરશો અને જીદ કરશો ઈના મને તેડે. પાપા મને તે દે હા, ત્યારે તારી બધી આ સમજણ ક્યાં જાય છે? બા તારી બર્થડે હતી પણ ત્યારે આપણે કેક કટ કર્યું ને તું બધા સાથે ફોટા પડાવતો હતો ત્યારે તે અમદાવાદવાળા બા છે એની હારે ફોટો કેમ પડાવવાની ના પાડી હતી? સાડી પહેરતી હતી શું? સાડી પહેરતી હતી સા- જો સાડી પહેરી હતી એટલે? વેરી ગુડ. તો સાડી પહેરી હતી તો શું થઈ ગયું? ફોટો ન પડાયો તો હું પહેર્યું હોય તો પડાવાય ફોટો? ટી શર્ટ ટી શર્ટ થોડા પહેરે બા કોઈ દિવસ? તોયો બુદ્ધુ તોયો બધા સાથે ફોટા પડાવવાના. સાડી પહેરી હોય, ટી શર્ટ પહેર્યું હોય કે ડ્રેસ પહેર્યો હોય. ઓકે? એ બેડ મેનર્સ કહેવાય. એવું કરે ને એને જે વાલા પછી પનિશ કરે. ઓકે? હા બેટા. દુઃખ છે ને તો હું ફિંગર બધી તોડી નાખીશ, હાથ તોડી નાખીશ, હાથ તોડી નાખીશ, તળિયા તોડી નાખીશ, આ તળિયા તોડી નાખીશ, બાદ તોડી નાખીશ, મોઢું તોડી નાખીશ, પગ તોડી નાખીશ, બધું તોડી નાખીશ. કેમ એમ? દુઃખ છે ને એટલે દુખે એટલે? તું એટલો બધો ગુસ્સામાં આવી ગયો છો? એવું છે? તું ફિંગર કટ કરાવી દઈશ, હાથ કટ કરાવી દઈશ, તને કેટલું બધું લોહી નીકળશે. ચાલશે તારે? નહીં તો પછી કેમ એવી ધમકી આપશો મને? દુઃખ છે તે દુઃખ છે એટલે કંઈ ઓછો નથી. આ તોફાન કરતો હોય ને તો હું એને ધમકી આપું કે હું છે ને ડૉક્ટર પાસે જઈને મારી ફિંગર કટ કરાવીશ ને પગમાં ઓપરેશન કરાવી નાખીશ. આજે તું તે દાદા એ તો મને ખબર છે એટલે જ કહેતો હોય તું. ચતરા હતા ચોતા ચોટલા ચોટલા. ના એ દીકના મમ્મા છે ખાઈ શું બનાવ્યું છે? હે કયું મમ્મમ છે આવું ઓરેન્જ કલરનું? અમેરાસ કેવું? અમેરાસ આમરસ? આમસની તો અમેરાસ અમેરસ? અમેરાસ ની તો અમેરાસ અમેયસ? બોય અમોદે અમોદય હા એટલે શું? અમોદય એટલે શીખાઈશ શીખાઈશ શીખાસ? હા ગો ગો છો તું, ગો ગો. એ તો ખાવાનું મસ્ત હોય એવું ક્યાં તે જોયું ખાવાનું? અમે ક્યાં સામે?
મસ્ત છે. મસ્ત બનાવ્યું છે. મસ્ત બનાવ્યું છે. અમને દોઈની દુકાનમાં દોઈની ખાનું ઓપન થઈને ત્યાં તો દેખાઈ જાય બધું. બધું ખાવાનું છે. હમ હમ. કઈ દુકાનની વાત કરો છો? મને બતાવજે ને એક દિવસ ઈ દુકાન. યાર દિવસ તો અત્યારે બતાવું. બતાય. ઊભી તો છે બાલ્કનીમાં છે. બાલ્કનીમાં છે ઈ દુકાન તો મેં જોઈ છે. ઓકે, સમજ પડી ગઈ મને. થઈ. કઈ દુકાન કે છો ને સમજાઈ ગયું. ઓય કઈ દુકાન છે? ઓય કોફી હોય ને હા. એની બાજુમાં મોલ હોય ને અમૂલ દૂધ ને બધું. અમૂલ દૂધ. અમૂલ દૂધ ની હોય ચોખી ને બધું હોય ને અને અમૂલ દૂધ ને બધું હોય ને હા. એની બાજુમાં કોટી કોટો હોય ને બીજી કોટી તો હોય ને એની બાજુમાં લોલીપોપ હોય ને એ લોલીપોપ ની બાજુમાં ડ્રાય ફ્રૂટ હોય. હે બધી નિશાની કેવી આપજો? ચોકલેટ હોય, લોલીપોપ હોય, કોપીકો હોય. તને ઈ બધું ખાવાની ઈચ્છા થઈ લાગે છે. કેવી છે? હે આમ ઊંચું જો તો. તીખી હોય કોઈ દિવસ. મસ્ત. તને કેવું થાય? ઓફ નો થાય. શું છે? બાલ્કનીમાં શું આવે છે? સારો આવે એમ? પછી અહીંયા વિડીયો સારો નથી આવતો એમ? અહીંયા બરાબર જ છે લાઇટિંગ. અહીંયા પરફેક્ટ લાઇટિંગ છે. આમ ઊભો રહે ને તો લાઇટિંગ મસ્ત આવે. જો તારા હાથ બતાવે છે ગાઈઝને આપણે. લાવ તો ઓલા હાથ કેવા હતા જો. થોડોક કલર જતો રહ્યો જો. હવે ખાલી એટલું જ છે. અને હવે એ જગ્યાએ આપણે કોઈ દિવસ બરફ નથી ખાવાનું. નવી જગ્યાએ સારી જગ્યા હોય ને બધે ટેડી બિયર હોય તો તને એનાથી બીક લાગે? અહીંયા પાછા અહીંયા કેનાલ રોડ ઉપર છે ને બહુ બધા બરફના સ્ટોલ હોય. પણ બધી જગ્યાએ છે ને ઓલા મિકી માઉસ ને બધા અલગ અલગ ટેડી બિયર ને એવું બધું હોય. ટેડી બિયર શું કરે? તેડી લઈ તો. આ ભાઈને જો એવો બીક લાગે કે આને તેડી લેશે. તેડી લઈ તો શું થઈ ગયું? ન ગમે એટલે છે ને એના પાપા સાથે જાય ને બધી જગ્યાએ જોઈ જ્યાં ઢીંગલા ન હોય ને ત્યાં લઈ જાય. ભલે ગમે એટલું ખરાબ મળતો હોય બરફ. નહીં ટેડી બિયર ને બધું હોય ને એ જગ્યાએ જ મસ્ત બરફ મળતો હોય. એ લોકો પાસે બહુ મસ્ત બરફ હોય. ટેડી બિયર વાળા લોકો. ટેડી બિયર કેમ ડાન્સ કરતા હોય પણ? તું કે નહીં? તું જા છો તો? ઓહો એમ હાલે. પછી ડાન્સ કેમ કરે એ તો કે? જુઠ્ઠા ના તારું ડાઇનિંગ ટેબલ રેડી કરી નાખ્યું તે? ખાવાનું હજી બને, હજી થોડીક વાર છે એમ. તે હમણાં ડાર્ક ફેન્ટસી ખાધી? દૂર જાઓ. કેમ? મોર સ્ટોપ. દિવાલ પાસે જ. ઓકે હવે ઓ માય ગોડ મારથી તો નો કેચ થાય. પાપાને જ આવડે. સરખો ફેંક જે. લા હું ટ્રાય કરું કેચ કરવાની. સરખો ફેંકજે. ઓકે 1 2 3 બોલજે. 1 2 3 કેચ. ચાલો તારો વારો. ઓકે ગોળ ગોળ રાખજે હાથ. એમ છૂટકા. હા એમ
ચાલો રેડી 1 2 3 મને પણ ન આવડે ફેંકતા દીકા બાય દાસ દાસના યાદ યાજે હોય હોય કાલે મારશું યાજે યાજે ત્યાં સુધી સુધી કમેન્ટને છુપાઈ કમેન્ટ ને સબસ્ક્રાઇબ વિડીયો ગમ્યો હોય તો યાદ થઈ લેજો ચેન એવું કોઈ નથી કરતું ગાઈસ તમે કમેન્ટ કેમ નથી કરતા આજે બધા જ છે ને કમેન્ટ કરજો વિડીયો જોવો ને એટલે બધા લોકોને આજે કમેન્ટ કરવાની છે અંદર